નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 19 જુલાઈ 2024. આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો આજે કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો જોઈએ આજે 19 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને સૌરાષ્ટ્રના કચ્છના સહિત જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવનાઓ છે. તો 20મી જુલાઈના રોજ જોઈએ તો સૌરાષ્ટ્રના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. આ દિવસો દરમિયાન ગુજરાત વિસ્તારમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, ડાંગ અને તાપી તેમજ સૌરાષ્ટ્ર કચ્છના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો 20 તારીખથી 21 તારીખે બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ બનશે, જેને લઈને 22 તારીખથી ગુજરાતમાં વરસાદ નોંધાશે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે. આ ઉપરાંત ગુજરાતમાં તારીખ 19 જુલાઈ એટલે કે આજે ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. તો બસ આજની તે આટલી જ અપડેટ. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી બને રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં.